બાતમી કરીએ કે જ્યાં વટવામાં 35 વર્ષ અગાઉ થયેલી હત્યાનો ભેદ ઉકેલવા ખોદકામ કરવામાં આવી રહ્યું છે। કુતુબનગરમાં વર્ષ 1992માં યુવતીના પ્રેમીએ જ કરી હતી કરપીણ હત્યા। પરિવારને મળેલી માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે। યુવતીનો મૃતદેહ દાટવામાં આવ્યો, ત્યાં તપાસ હાથ ધરાઈ। આરોપીના ઘરમાં આવેલા કૂવામાં છુપાવાયો હતો મૃતદેહ। તો યુવતીના પરિવારને યુવતી હાજર હોવાનો થયો હતો ભ્રમ। પરિવારજનોએ અંધશ્રદ્ધા અને ભુવાનો પણ લીધો હતો સહારો। તો અમદાવાદથી આ ઘટના સામે આવી રહી છે કે જ્યાં વટવામાં 35 વર્ષ અગાઉ થયેલી હત્યાનો ભેદ ઉકેલવા માટે હવે ખોદકામ કરવામાં આવી રહ્યું છે। કુતુબનગરમાં વર્ષ 1992માં યુવતીના પ્રેમીએ જ કરપીણ હત્યા કરી હતી। મૃતક યુવતી મુંબઈથી તેના પ્રેમીને મળવા આવી હતી। આરોપી પ્રેમી શમસુદ્દીન પરિણીત હોવાથી બંને વચ્ચે તકરાર થતા તેની હત્યા કરાઈ હતી। પરિવારને મળેલી માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે। પછી ડીએનએ ટેસ્ટ થાય પછી ખ્યાલ આવશે આખું શું છે, આખું પિક્ચર ક્લિયર ત્યારે આવશે। કેવો વિસ્તાર છે ને કેનો મૃતદેહ દાટેલો હતો? એક મહિલાનો મૃતદેહ દાટેલો છે એવા ઇનપુટ છે। કયા વિસ્તાર છે આ વટવા વિસ્તારનું અને છે। શું કામ દાટ્યો, કોણે દાટ્યો, શું હતું? એ આગળની માહિતી હવે આગળ જ ખ્યાલ આવશે। પોલીસ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે ખોદકામ ચાલી રહ્યું છે। જો શરીરના કોઈ અંગો મળશે અથવા તો કંકાલ મળશે તો ચોક્કસથી તેને લઈને એફએસએલ દ્વારા પણ તપાસ કરવામાં આવશે। પીએમ રિપોર્ટ આવશે ત્યારે સાચી માહિતી સામે આવી શકે છે। અમદાવાદના વટવાની આ ઘટના છે કે જ્યાં 35 વર્ષ અગાઉ થયેલી હત્યાનો ભેદ ઉકેલવા માટે હવે પોલીસ કામે લાગી છે અને ખોદકામ કરવામાં આવી રહ્યું છે, જેમાં જેસીબીની પણ મદદ લેવામાં આવી રહી છે। તો કુતુબનગરમાં વર્ષ 1992માં યુવતીના પ્રેમીએ જ કરપીણ હત્યાને અંજામ આપ્યો હતો। મૃતક યુવતી મુંબઈથી તેના પ્રેમીને મળવા માટે અમદાવાદ ખાતે આવી હતી। આરોપી પ્રેમી શમસુદ્દીન પરિણીત હોવાથી બંને વચ્ચે તકરાર થઈ હતી અને તેના કારણે પ્રેમીએ પ્રેમિકાની હત્યાને અંજામ આપ્યો હતો। અમારા સંવાદદાતા હરીન જોડાયા છે લાઈવ વધુ અપડેટ સાથે। હરીન, જણાવશો કે આ ઘટના ખૂબ જ ચોંકાવનારી, કારણ કે 35 વર્ષ બાદ આ હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસ કામે લાગી છે અને ખોદકામ કરવામાં આવી રહ્યું છે। જી હરીન, જી હરીન, બિલકુલ હું મારી પાછળના પહેલા દ્રશ્યો બતાવવા માંગીશ કે જે એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક માહિતી મળી હતી કે જે 34 થી 35 વર્ષ પહેલા એક યુવતીની હત્યા કરવામાં આવી હતી। તેના પ્રેમી દ્વારા આ યુવતીની હત્યા કરવામાં આવી હતી અને તેને તેના જ ઘર પાસે આવેલો જો કૂવો છે તેમાં તેને દાટી દેવામાં આવી હતી। જોકે ત્યારબાદ આ જે યુવતી છે તેના પરિવારજનો અલગ અલગ ટ્રીટમેન્ટ છે તે કરાવતા હતા। તેમને એવો ભ્રમ થતો હતો કે તેમની યુવતી છે, તેમની જે પરિવારજનો છે તેના દ્વારા અંધશ્રદ્ધાનો રસ્તો પણ અપનાવવામાં આવ્યો હતો અને આ તમામ વસ્તુઓ દરમિયાન તેમને એક મહત્વની કડી મળી હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી। આ ઇનપુટના આધારે પોલીસ દ્વારા વટવાનું જે કુતુબનગર છે કે ત્યાં આ પ્રેમી આવેલો છે, તેના ઘર છે, તેની બાજુમાં આવેલો આ જે કૂવો છે તેને ખોદકામ કરવામાં આવ્યું છે અને અહીંથી જે યુવતી છે તેને જે ફેંકવામાં આવી હતી, દાટવામાં આવી હતી, તેના અમુક અવશેષો છે તે મળી આવ્યા છે। હવે તમામ અવશેષો છે ડીએનએ ટેસ્ટ માટે પણ મોકલવામાં આવશે। એફએસએલની ટીમને પણ સાથે રાખવામાં આવી છે અને આપ દ્રશ્યો જુઓ કે અહીં અત્યારે તમામ પ્રક્રિયા છે તે ચાલુ છે। જે રીતના મુંબઈથી આ પ્રેમિકા તેના પ્રેમીને મળવા આવી હતી, પરંતુ પ્રેમી છે તે પરિણીત હતો અને જે રીતે વાત કરવામાં આવે તો ત્યારબાદ અહીં બંને વચ્ચે કોઈ તકરાર થઈ હતી ને તેમાં તેની હત્યા થઈ હોવાનું જે પ્રાથમિક છે તે સામે આવી રહ્યું છે। પરંતુ આ દ્રશ્યો જુઓ કે 34 થી 35 વર્ષ પહેલાંનો આ કિસ્સો છે અને ક્રાઇમ બ્રાન્ચને જે માહિતી મળી હતી અને તેના આધારે છે અત્યારે તપાસ શરૂ કરી છે। એફએસએલની ટીમને સાથે રાખવામાં આવી છે અને એફએસએલની ટીમ છે આ જે અહીંથી અવશેષો મળશે તેને ડીએનએ ટેસ્ટ પણ કરવામાં આવશે। આપણી સાથે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ છે, એમની સાથે વાત કરીએ। સાહેબ, શું આખી ઘટના શું હતી સમગ્ર, અત્યારે શું કામગીરી? અમને ઇનપુટ મળેલું હતું કે અહીંયા ડેડ બોડી દાટેલી છે, તો એના ઇનપુટના આધારે અમે અહીંયા ખોદકામ ચાલુ છે। અમારી સાથે ફોરેન્સિક અધિકારી છે અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સાથે રહીને ખોદકામ ચાલુ કર્યું છે। હવે ડેડ બોડીના અવશેષો મળશે તો એને ડીએનએ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે। અત્યાર સુધી કંઈ મળી આવ્યું છે? અત્યારે થોડા અવશેષ મળી આવેલા છે, પણ હવે ડીએનએ પછી ખ્યાલ આવશે કે માનવના છે કે બીજા કોઈ અવશેષ છે। સાહેબ, આ એરિયા કયો છે ને પ્રાથમિક માહિતી શું છે? આ વટવા એરિયા છે અને પ્રાથમિક માહિતી અમને એવી છે કે અહીંયા એક લાશ દાટેલી છે, એના આધારે અમે વધારે
તપાસ કરી રહ્યા છીએ. કેટલો જૂનો કિસ્સો છે સાહેબ? 35 વર્ષ જૂનો કિસ્સો છે. બિલકુલ 35 વર્ષ જૂનો આ કેસ છે અને અહીં આપણે ફરીથી દ્રશ્યો બતાવવા માંગીશ કે જે આ કેસ છે તેને લઈને અત્યારે જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને ત્યારબાદ જે છે કોઈ પણ વસ્તુ મળશે તો તેનો DNA ટેસ્ટ કરવામાં આવશે અને FSLની ટીમ છે તેને પણ સાથે રાખવામાં આવી છે. જો કે અહીં જે આ પ્રક્રિયા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે, અહીં ઘણા બધા લોકો પણ છે, સ્થાનિક લોકો પણ છે. કદાચ તેમની સાથે આપણે વાત કરીએ કે તેઓ કંઈ કહે છે કે કેમ ભાઈ શું કહેશો? આપને આખી વાતની જાણ છે કે શું છે? અમે અહીંયા 10 વર્ષથી રહીએ છીએ અને વટવામાં કુતુબનગરમાં આ ગલી બહુ શાંત છે. અહીંયા એવું કંઈ રહેતું નહોતું. આ અવાડ મકાન પડ્યું છે. લોકો અહીંયા બધા હિસ્સા પડેલા હતા મકાનમાં. હમણાં વચ્ચે ક્રાઇમ બ્રાન્ચના લોકો આવ્યા ત્યારે અમને બી એવું જાણ થઈ કે ભાઈ અહીંયા કશું પ્રોબ્લેમ છે. ગલીના લોકો ભયભીત છે અને લોકો બહુ હેરાન છે. તો આ 35 વર્ષ પહેલાનો જે કેસ બતાવે છે ત્યારે અહીં શું હતું, કોણ રહેતું હતું, શું હતું હકીકત? અહીંયા એક બે ફેમિલી રહેતી હતી. અમે 10 વર્ષ થયા અહીંયા રહેવા આવ્યા છે અને 10 વર્ષથી અમે રહીએ છીએ. એવું કંઈ નહીં. સૌથી શાંત ગલી જ આ છે આખા વટવામાં, આખા વિસ્તારમાં. કારણ કે અહીંયા બધા સારા લોકો, વેપારી લોકો રહે છે. અન્ય એક મહિલા છે. બેન, તમે કેટલા વર્ષથી રહ્યો છો ને શું આખી ઘટનાની જાણ કઈ રીતની તમને ખબર? અમે તો આ લોકોએ હમણાં બતાવી એ તો જ ખબર પડી. આ લોકો આવ્યા ને એમણે ખાલી એવું પૂછ્યું કે જો તમારું બનતે સુધી તમારું પણ તૂટશે તો અમે અમારું કિચન બધું ખાલી કરી નાખ્યું કે ભાઈ તૂટશે તો કંઈ વાંધો નહીં, પછી તમે અમને બનાવીને આપજો. બસ એટલી જ. અમે 4 વર્ષ થઈ ગયા. શું અહીંયા એવી કોઈ હલચલ હતી? આ 35 વર્ષ પહેલાનો ખંડર હતું. અહીંયા આ બાજુમાં ખંડર હતું. ખંડર હતું. 7-8 વર્ષથી બંધ છે આ મકાન. આમાં કોઈ રહેતું નહોતું. જે રીતના સ્થાનિકો જે છેલ્લા 4 વર્ષથી 10 વર્ષથી અહીં રહી રહ્યા છે પરંતુ કોઈના ધ્યાનમાં આવો બનાવ નથી આવ્યો. ક્રાઇમ બ્રાન્ચને જ્યારે માહિતીની ખ્યાલ આવ્યો ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ JCB લઈ અને અહીં જે ખોદકામ કરવા પહોંચી હતી ત્યારે આસપાસના લોકો છે તેમને પણ માહિતી જણાવી હતી અને ત્યારબાદ છે અત્યારે આ કામગીરી ચાલી છે. જો કોઈ એવી શંકાસ્પદ વસ્તુ મળશે અથવા તો જે યુવતીની હત્યા થઈ છે તેમના કોઈ અવશેષો મળશે તો ત્યારબાદ તેની આગળની કાર્યવાહી કરી અને સમગ્ર મામલો સામે આવશે તો તેમની ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધીને આગળની તપાસ છે તે શરૂ કરશે. જી બિલકુલ હરીન, માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદની આ ઘટના છે વટવાના કુતુબનગરમાં. વર્ષ 1992માં યુવતીના પ્રેમીએ જ હત્યા કરી હતી અને તેને લઈને હવે યુવતીના મૃતદેહને શોધવા માટે ખોદકામ કરવામાં આવી રહ્યું છે.